નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આજના એક નવા વિડીયોમાં. મિત્રો આપણે આવી ગયા છીએ મોરબી અને મોરબી રાજકોટ રોડ ઉપર મિત્રો 50 ચોકડીની નજીક સરસ એક સ્કિલ એન્ડ ફન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. નાના બાળકો માટે સરસ મજાની મિત્રો એક જલપરી અહીંયા જોવા મળશે અને અલગ અલગ પક્ષીઓ પણ મિત્રો જો તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાના પક્ષીઓ જોવા મળશે અને સેલ્ફી પોઈન્ટ પણ સરસ મજાના મિત્રો બનાવવામાં છે. તો તમને પાછળ દેખાડું મિત્રો જો ગોલ્ડન સેલ કે કેલિફોર્નિયા ફિશ હાઉસ અને સરસ મજાના મિત્રો જો અહીંયા પક્ષીઓ પણ આપણને જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો. જો મિત્રો જો આવી રીતે સરસ મજાની મિત્રો જો એન્ટ્રી અંદરથી આપવામાં આવે છે. આપણે સીધા એન્ટ્રી લઈને મિત્રો અંદરથી જ વિડીયો તમને બતાડવાની કોશિશ કરશું. જો સરસ મજાના મિત્રો જો સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે આગળ જઈશું. જો આગળ તમને એક્વેરિયમ જોવા મળશે અને એક્વેરિયમ પછી મિત્રો જો આપણે તમને આ જલપરી પણ દેખાડશું, કારણ કે આ એક સ્કિલ એન્ડ ફન કાર્નિવલમાં મિત્રો જો જલપરી પણ આપણને જોવા મળશે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે જઈશું એક્વેરિયમ તરફ, ત્યાંથી આપણે એન્ટ્રી લેશું અને તમને દેખાડશું. તો મિત્રો હવે આપણે જો સીધા એક્વેરિયમ તરફ જઈશું ને એક્વેરિયમમાં મિત્રો તમને દેખાડશું સરસ મજાની મિત્રો જો સેલ્ફી પોઈન્ટ અને માછલી પણ સરસ મજાની મિત્રો જો આપણને આ એક્વેરિયમમાં જોવા મળશે. જો મિત્રો જોઈ શકો છો બધા લોકો તેમના બાળકો સાથે જો અહીંયા એક્વેરિયમને ફન કાર્નિવલનો લાવો લેવા પહોંચી ગયા છે, જોઈ શકો છો. તો આપણે અહીંની ટિકિટની પ્રાઇસ પણ તમને જણાવશું. શું ટિકિટ છે અને કેવો ચાર્જ છે અને તમને શું જોવા મળશે એ પણ આપણે સરસ મજાના મિત્રો તમને દેખાડશું, જોઈ શકો છો. બધા જો પ્રેક્ષકો પણ મિત્રો જો અત્યારે રાતના સમયે પોતાના બાળકો સાથે પહોંચી ગયા છે. સરસ મજાનું મિત્રો જો એક્વેરિયમ છે, અલગ અલગ માછલીઓ પણ મિત્રો જો આપણને તમને જોવા મળશે. તો હવે આપણે થોડી વાર પછી આગળ જશું ને તમને જલપરી પણ દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. સરસ મજાનું મિત્રો જો એક્વેરિયમ આપણને જોવા મળી રહ્યું છે. જો આ એક એક્વેરિયમનો વિભાગ છે અને જો આગળ પણ આપણે જોઈ શકો છો મિત્રો જલપરીનું પોસ્ટર આપણને દેખાય છે. તો આપણે તમને સીધા જલપરી તરફ સીધા લઈ જશું. એક્વેરિયમનો વિભાગ છે, જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જો તમને દેખાડશું મેજિક શો જે મોરબીમાં પ્રથમ વખત થઈ રહ્યો છે, જોઈ શકો છો મિત્રો. જો આપણે ઓડિયન્સ મિત્રો બેસી ગયું છે અને તમને પણ દેખાડશું મોરબીમાં પ્રથમ વખત મિત્રો જો આ મેજિકલ શો થવા જઈ રહ્યો છે, જોઈ શકો છો મિત્રો. આવી રીતે મિત્રો તમને જો મેજિક શો પણ જોવા મળશે. તમને એની એન્ટ્રી ટિકિટનો ભાવ પણ તમને જણાવશું અને જોઈ શકો છો ઓડિયન્સ બધી જો આવી રીતે નીચે બેસીને સરસ મજાનો મિત્રો જો મેજિક શો પણ જોશે તો તે પણ આપણે તમને દેખાડશું. से चेक होने के बाद मेरे दोनों हाथों को और टांगों को बहुत ही कसकर बांध दिया गया है. मेरे पास मात्र 3 सेकंड्स में इसको मैं खोलने की कोशिश करूंगा. खोल पाए तो ठीक है, वरना मेरा ब्लड सर्कुलेशन रुक जाएगा और मेरे हाथों को नुकसान भी हो सकता है, क्योंकि रस्सी बहुत ही कसकर बांध दी गई. भाई साहब शेर के पीछे एक ब्लैक कलर का कपड़ा पड़ा है, उसे उठाइएगा. इसको अच्छी तरह झाड़ के चेक कीजिए, कोई इसके अंदर मैंने सीजर या ब्लेड वगैरह तो नहीं छुपा रखा. नॉर्मल कपड़ा है ना, ठीक है. तो इसको बड़े ध्यान से मेरे दोनों हाथों के ऊपर डाल दीजिए. वहाँ पानी का एक बॉटल पड़ा है, उठाइए. वहाँ पानी का बॉटल पड़ा, उठाइएगा. उठाइए पानी का बॉटल उठाइए. प्यास लगी है आपको प्यास लगी है? खोल दीजिए इसको.
साहब आप ऐसे हैरानी से क्यों देख रहे हो? हाथ 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 तो अंदर है, देखिए हाथ बाहर कहाँ है? हाथ तो अंदर है। वो बीच में प्यास लगी थी मेरे को, इसलिए मैंने पानी मांगा था, लेकिन आप कह रहे हैं कि हाथ बाहर है। हाथ कहाँ बाहर है? हाथ तो अंदर है। तो ये मैम कपड़ा पकड़िए, ऊपर कपड़ा डाल दीजिए। आपने वाकई मुझे कस के बांधा था, आपने वाकई मुझे कस के बांधा था। ओके, तो जैसे मैंने आपको बताया ही है कि 3 सेकंड्स का आइटम है, अभी मैं आजाद हूँ। तो देखिएगा, अपनी घड़ी पर समय चेक कीजिए, जब मैं बोलूंगा 1 2 3 अपनी अपनी घड़ी पर समय चेक कीजिएगा, देखिएगा क्या से क्या होने जा रहा है। लुक एट दिस नाउ, रेडी 1 2 एंड 3। अपनी अपनी घड़ी देखिए, आप भी देखिए भाई साहब। भाई साहब चेक कीजिए, जो आपने गांठें लगाई थी, नोट लगाई थी, वही है। आइए चेक कीजिए, चेक कीजिए, वही है। चेंज तो नहीं किया कुछ? तो खोल दीजिए अपने स्प्रे बंधन को। कि शो तो बहुत ही बढ़िया है, इसी बहाने आपकी दुश्मनी भी निकल जाएगी और उनके थोड़े पैसे भी खर्च हो जाएंगे। तो आइए दिखाते हैं हमारे देश की शान, हमारे देश का मान। सलाम है। જોઈ શકો છો મિત્રો, જલપરીનો શો આપણે જોયા પછી જો આ બાજુ સરસ મજાનો મિત્રો જો શોપિંગ વિભાગ પણ મિત્રો આપેલો છે, જોઈ શકો છો। જો અલગ અલગ વસ્તુ પણ મિત્રો જો શોપિંગ ફેસ્ટિવલમાં મળતી હોય છે, જોઈ શકો છો મિત્રો। અને પબ્લિક જોઈ શકો છો તમે કેટલું ક્રાઉડ છે અત્યારે ફન એન્ડ કિડ્સ કાર્નિવલમાં, જોઈ શકો છો। જો આ શોપિંગ એરિયા છે, આપણે હવે જાશું મિત્રો ફૂડ વિભાગ તરફ, જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો, જો આવા અલગ અલગ કાર્પેટ પણ મિત્રો તમને કાર્નિવલમાં મળી જશે મોરબીમાં। તો આ જલપરી શોની ટિકિટનો શું ભાવ છે તે પણ આપણે તમને જણાવશું મિત્રો। જો એક્યુપ્રેશરના બધા વસ્તુ પણ મિત્રો તમે જોઈ શકો છો એ મળી રહ્યા છે મોરબીમાં મિત્રો। રાજકોટ બાયપાસ નજીક જ મિત્રો, આ 50 ચોકડી નજીક જ આ શોપિંગ ફેસ્ટિવલ અને કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે। મિત્રો જો સરસ મજાનો પ્લાસ્ટિકનો સેલ પણ છે મિત્રો, જોઈ શકો છો। 10 20 રૂપિયા અને 30 રૂપિયામાં ઘર વપરાશને લગતી મિત્રો જો બધી વસ્તુ આપણે આ કાર્નિવલમાં મળી જશે। આ છે શોપિંગ એરિયા, આપણે તમને દેખાડી રહ્યા છીએ, જોઈ શકો છો। જો આ છે શોપિંગ એરિયા અને અહીંયા સેલ લાગેલો છે, જોઈ શકો છો। હવે આપણે આ બાજુ જઈશું ફૂડ ઝોનમાં અને ફન ઝોનમાં। જો આ બાજુ આ ફૂડ ઝોન આવી જાય છે અને ફન ઝોન આવી જાય છે, તો તમને ફૂડ ઝોનમાં પણ અલગ અલગ વસ્તુઓ નાસ્તાઓની મળી જશે। જો મિત્રો જો ડેવિલ હાઉસ પણ છે, અહીંયા તમને ડેવિલ હાઉસ પણ મિત્રો જોવા મળશે, જોઈ શકો છો। મિત્રો આવી રીતે નાના નાના બાળકોને પણ સરસ મજાની મિત્રો જો એક્ટિવિટી કાર્નિવલમાં જોવા મળશે, જોઈ શકો છો। તો જરૂર તમે પધારજો મિત્રો આ કાર્નિવલમાં। અને ટિકિટની વાત કરું તો મિત્રો 100 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે અને 100 રૂપિયામાં મિત્રો તમને જો આ ઘણું બધું જોવા મળશે આમાં, જોઈ શકો છો મિત્રો।